રેનો રના વિશાલ અમારે રેડી થઈ ગયા છે. આજ તો બધા કરતા લેટ હું છું. વિશાલ બધા કરતા લેટ હું છું. હજી તો બેડ પછી 5:15 થયા છે. 2:30 વાગે આજે જાગી ગયો છું. ખબર છે ને મને 2:30 વાગે ફોન આવ્યો તો આકાશ જીજુનો. ફોન આવ્યો કે પહોંચવા આવ્યો. વિશાલ આ બસ બહુ સારી નહીં વેલામ વેલી પહોંચાડી દે છે. તો લગભગ 3 વાગે તો આવી ગયા હતા ઘરે નહીં ત્યાં. 2 વાગે ફોન આવ્યો તો 3 વાગે અહીંયા ઉતરી ગયા હતા. ઓહો એવું થયું ગુરુદત્ત એ છે ને બસ ખોટી થઈ હતી ઉડાવવા માટે 10-15 મિનિટ ત્યાં એને વેઇટ લઈ ગયું. ઓહો તો વિશાલ વિચાર અમારો 2:30 વાગ્યાના જાગે છે. તો 2:30 વાગ્યા પછી કરો છો સવારે જવાનું હતું ને પાય એટલે સરખી ઊંઘ જ રહેતી નહોતી આવી. તમારે એક્ઝિબિશનમાં જવાનું હોય તેવું થાય. હા હા એ સવારે ક્યાંક જવાનું હોય ને એટલે ઓટોમેટિક ઊંઘ ઉડી જાય પેલા સવારે. એવી શું તો પછી 2:30 વાગે પછી જઈને આવીને 3 વાગે પછી હુતાસ કે હુતા જ નથી. ફ્રેશ થઈને નાઈ લીધું કમ્પ્લીટ. પછી શું ગયું એ 2 કલાક અડધી કલાક સૂતો. ઠીક એ તને ખબર મને બધું પાણી બધું ભરી દીધું. હા નાસ્તો કરી લીધો. અમારે વિચાર કરતી હતી અત્યારે ઉઠાડી વિશાલ લે તો મેં કીધું યાર હવા પાત થઈ ગયા. મેં કીધું મારે બહુ ઉઠવાનું તો 4:30 વાગે. એટલે જ્યારે મારે ઉઠવાનું હતું તારે પછી થોડું ઉઠવાનું હતું તારે ખાલી ભાખરી બનાવવાની હતી. હા બધું કરી નાખ્યું. ઓકે બધે નાસ્તો કરી લીધો. ચાલો બાર તમારી વાટ છે. હાલો હાલો બધાને મળીએ. ગુડ મોર્નિંગ બધાની વેલી થઈ ગઈ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આમને તો મને એમ છે હુતા જ નહીં હોય. હું નથી હોતો આખી એક આરા વિશાલભાઈ ને ઉઠાડ્યા જગ્યા મારે એવું જ છે સવારે જવાનું હતું ને એટલે રાતે હરખી ઊંઘ જ નહોતી. હું બે જાગી ઊંઘ જ આવે હું તો હું જાઉં વિચાર આવે કાલે જઈને આમ થાય મને એ હતું કીધું કાલે સવારે જવાનું છે કીધું આમ જવાનું આમ કરવાનું. એમ નહીં જીજુન ફોન આવ્યો ને તો મને એમ કે 4:30 થઈ ગયા. તો ઉઠીને જોયું ને તો 2:30 વાગ્યા તો પાછી હોઈ ગઈ. બેને 25 મિનિટ ફોન કર્યો તોય મેં સાહસ કર્યો. મેં કીધું 10 મિનિટ તો નથી કરવો. મેં કીધું હુતા પણ એમની તમે ગુરુદત્તે તો પૂકી ગયા હતા એટલે મેં કીધું આ ન્યાઠેઠ મેં કીધું પહોંચી ગયા અત્યારમાં આટલા વાગ્યામાં. બસ જ વહેલી હતી. આ લોકોએ કાલે કહી દીધું તું પ્રેશર માં તમે જેમ મને વહેલા આવજો બરાબર. ઓહો પ્રેશર જ એટલું જ. હા પ્રેશર જ એટલું હતું. અને બસ તો 4:30 નો હું સુરત થી બેસી ગયો હતો. ઓહો તો મેં કીધું જેટલી વહેલી બસ મળે એટલું સારું. મેં જલ્દી પહોંચી. હા કારણ કે મેં એવું છે કે આખો દિવસ જો અહીંથી જ લેટ થાય અમરેલીથી તો આજનો આખો દિવસ બ્રેક પડે ને આવતીકાલે લોકો નીકળે તોય તે એ રીતનું શેડ્યુલ થાય કે જેટલું મોડું અહીંથી અમરેલીથી નીકળે એટલું ત્યાં ટ્રીટમેન્ટમાં મોડું થતું આવે ને પછી રિટર્ન પાછું સેમ સિચ્યુએશન અમરેલી આવતા મોડું થાય. ટ્રીટમેન્ટમાં પાછું એવું છે કે ટ્રીટમેન્ટ પછી છે ને બપોરના લગભગ 3-4 વાગ્યા સુધી રહે છે. હા પછી જે એકચ્યુઅલ એનું છે એ બધું 5 વાગે છૂટા એટલા માટે તો એ ટાઈમ ગણીને ચાલવાનું. તો એ તમે અત્યારે 5:30-5:45 નીકળી જાય ને તો ત્યાં 8-8:15 સુધીમાં આરામથી તમે પહોંચી જાઓ. આરામથી પહોંચી જાય. પણ ટ્રીટમેન્ટ હવે જોઈએ છે 9 વાગ્યાનો સ્ટાફ આવી જતો હોય. હા એમ તો થાય વેલા. એટલે તમે ટૂંકમાં 9 પહેલા પહોંચો ને હોસ્પિટલ વાળા પહેલા એટલે તમારો પહેલો જ વારો હોય એમ. હા કીધું ને સાહેબ કે પેલો વારો લઈ લે એટલે જ ને એવું છે. નાસ્તા પાણી તમારે થઈ ગયા ને ત્રણેયના? થઈ ગયા. બધું એ તો કઈ ખાતું જ નહીં. નથી ખાધું એને પેટ ખાલી રાખવાનું. મને હું કે આ પૌવા તો થોડા ખવાય કે હળવાય કે ભાખરી કઈ નડે નહીં. મેં તો આજે ખાઈ લે તો કાલે જાય. ડોક્ટરે શું કીધું છે? ડોક્ટરે જ કીધું છે કે તમારે પેટ ખાલી રાખીને આવવાનું. ભૂલી ગયા છે જમીન આવી કે ખાલી સાચી વાત છે દીદી. એ તો પૂછી લેવું તો ખાલી પેટ જઈ મેં આમ તો જઈને પ્રેશર આમ તો જઈને પેટ ખાલી કરાવવાનું જ છે. ખોટું જેટલું નાખ્યું એટલું વધારે ટાઈમ જાય કાજીજુ. વધારે ટાઈમ જાય. એટલા માટે જ તે એવું છે. તો જો પપ્પા પૂજા કરે છે. બધાના નાસ્તા પાણી થઈ ગયા છે. હું એક આજ લાસ્ટમાં છું એટલે કિચનમાં જો બધાના નાસ્તા પાણી ઓલરેડી પતી ગયા છે. મારા પપ્પાનો અને મારો અમે 2 બાકી રહ્યા છેલ્લે રહ્યા છીએ. અને જે અંદર કે પપ્પા પૂજા કરે છે અત્યારે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મેં કીધું મમ્મી ઉઠાડી જ નહીં. વિશાલ ઉઠાડી ને તો 5:30 થઈ ગયા ને ઉઠાડી જ નહીં હજોડી. મેં કીધું તારું કઈ કામ હતું નહીં અને ખોટી વેલી હું ઉઠાડી જાય. હા 3 વાગ્યાને જ ઉઠી ગઈ હતી.
હા મમ્મી બહુ વેલા ઉઠ્યા બનાવી દે નાસ્તો કરો પૌવા બનાવ્યા પવાઈ બનીને રેડી થઈ ગયા લઈ છે જવાશે હારે લઈ અને વિશાલે બધું થોડું તૈયાર કરી દીધું વિશાલે ઠીક મારે જે કરવાનું હતું એ કામ મારા હસબન્ડે કરી દીધું વાસણ ગોઠવવા ના થાય એ બધું કરી નાખ્યું. ઓ થેન્ક યુ પાણી ભરી દીધું બધું અહીંયા મેં કીધું એ બધું કામ કરું તો મારે ઉઠવાનું હતું કે ભાઈ હું વહેલો થોડુંક જાગી ગયો તો ને મમ્મી પછી મેં કીધું એ ભલે ઉઠી મેં કીધું હું હાવ જાગી જ બેઠું. હા પછી વિશાલ તો ફ્રી જ હતા અત્યારે સાડા પાંચ થઈ ગયા બેનની thumbnail બનાવી. બસ એની જ રાહ છે એનું બ્લોગનું કામ પતે વિશાલ પછી આખો દિવસ ત્યાં કઈ થાય નહીં બધું, હા. એટલે જ ને તો 5:30 થઈ ગયા છે બસ એ લોકોને 5-10 મિનિટનું કામ છે તમારે પતે પછી schedule નીકળે શું છે આજનું? મારું શેડ્યુલ 12 વાગ્યા લગી તો હું ઘરે ને ઘરે જ છું 11-12 વાગ્યા લગી એમ પછી હા જેટલું મોડું જમીન જાવ ને એટલું મારે સારું એમ Activa જોતી હશે 6 વાગે ત્યારે પાછું આવવું પડે ને હા 6 વાગે તો ભાઈ આવીને પાછું પણ ઓફિસે ઉતારી ત્યારે વહી જવાનું થાય ને. અરે પેશન પ્રો ક્યારે કામ આવશે હા કાં છે જ બહુ નહીં. હા મને એમ થયું, મેં કીધું આ ગાડી તો મેં કીધું છે. હા કે સામાન આવવાનું છે તમે રહેવા દો તો અત્યારમાં એટલે એક્ટિવા લઈને હું 11 વાગે વહી જઈશ ગામમાં મારું થોડું ઘણું કામ છે પોલીસ ભૂલાઈ ગયું. મને એમ કે હું આ ગાડી લઈ જાઉં છું. તમે 4 વ્હીલ લઈને જાવ છો હા, હા, એ તો ખબર છે. હારો પેશન પ્રો ને ઓલી વાહે દોરી બાંધ્યો એટલે ઈ હારો લઈ આવે એવું છે હારું હાલો તમે જી આવો હવે અને આપણે હવે પાછા કમ્પ્લીટલી ફ્રેશ થઈ જાય હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः श्री कृष्ण कहते हैं कि इस कलयुग में इंसान ही इंसान की दवा है एक इंसान किसी को दुख देता है तो एक इंसान किसी को सुकून तो आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण तो મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે વિશાલને તો ઓલરેડી મળી લીધું ફ્રેશ થતા પહેલા ચાલો જઈએ હવે બહાર બધાને મળીએ બધા શું કરે છે આપણે નાસ્તો ને બધું જ બાકી છે તો વન બાય વન આપણે હોલ ડે શું કરીએ તમને બધાને બતાવતા જઈએ બાપ દીકરી છે લઈ રહ્યા છે વિશાલ પપ્પા જો માખણ પપ્પા માખણ અત્યારમાં અમારે છે ને બાપ દીકરીને માખણ વધ્યું છે ને હા. મારા બેને ભાગનું છે એટલે મેં ખાધું અડધું પાયલ ને ખાવાનું મેં અડધું ખાઈ આટલું પાયલ ને ખાઈ લેવાનું એટલે મેં ખાધું પપ્પા ટોપો બોપો પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે અસલ પજન મને મારા દાદા લુક યાદ આવી છે દાદા ભાઈ આવો ટોપો છે દાદા ભાઈ ટોપો સેમ સ્વેટર એ બ્લેક કલર નો આપણે હવે દાદા મળી જાય ને હવે. ઈ વાત સાચી હો અત્યારે પપ્પા જો વાડીએ વીએ જાય છે પપ્પા અંધરમણી થાય બહુ હજી તો એ તો જો થઈ જાય તો ફ્રીજ માં શું કરીએ? પપ્પા ધીમે ધીમે તૈયારી કરે ને ત્યારે આપણી લંગોટ વાડી થતું. થોડુંક અંદર છે ને એટલે પપ્પા પહોંચશે 10-15 મિનિટ તો પહોંચતા થાય લંગોટ ધીમે ધીમે મહેમાનના વળાવી પછી જાઓ. મેં મને વળાવીને પછી જાય કે પપ્પા આમ છે હું પૂછું એ પડું લોકો તૈયાર થઈ જશે જવા માટે હા એ અત્યારે તમે લોકો હવે નીકળો તો તે ટાઈમસર પહોંચશો પાછા હવે હું કહું છું ક્યારના હાલો અમે અડધી કલાકથી ફ્રી થઈ ગયા છીએ આજે નીકળતા નથી. પણ એમાં એવું છે વિશાલ થંબનેલ ઈ લોકો અહીંથી બનાવી લઈને તો પછી કાંઈ ટેન્શન જ નહીં આખો દિવસ આવતીકાલ 11 વાગ્યા સુધી ત્યાં તો અમરેલી પહોંચી જાવ ટેન્શન નહીં ને ટેન્શન લઈ નહીં જવું પપ્પા એટલે જ તો ને. ઓલું લેપટોપ ભેગું ત્યાં લઈ જવું પડે ને ક્યાં હાચવવું બધું ને એવું બધું થાય તો તમે ત્યાં 9 વાગે તમે ગેસ્ટ સાલ પર મૂકી જાઓ હા એ તો પહોંચી જ જાય એક્સ્ટ્રા 1 કલાક વહેલા નીકળીએ છીએ ને એટલે પહોંચી એટલે જાય 9 વાગે કામ ચાલુ થાય તો એ જ થાય તમે સિટીમાં વહેલા જાઓ ને તો એ કામ કાંઈ હાય નહીં કે આપણે અડકાઈને 4 વાગે ન ઉઠ્યા હોય. કીધું યાર કે 9 વાગે કે આવી જાજો કે 9 વાગે જ શરૂ 9 થાય. વાગે કામ ચાલુ થાય એ વાત બરોબર છે. તો તમે 9 વાગ્યા પહેલા આરામથી પહોંચી જશો પછી અમારું હોલ શેડ્યુલ છે તમે બધાને બતાવતા જશું હા. ફિલહાલ આપણી બોન્ડિંગ બહુ મસ્ત થઈ ગઈ છે પપ્પા નાસ્તો આપણે કરી જો શિયાળાના પાપડ આપણે હાલે. શિયાળામાં બહુ મજા આવે છે બહુ પણ ખાવાની બહુ મજા આવે બાપુ. ગમે એ વસ્તુ હોય ને શિયાળામાં પણ શિયાળામાં પાપડ હારે ન હોય ને એટલે મજા ન મજા ન આવે બોલો એવું છે તમે અડદિયા ખાતા હોય ને તો તમે છેલ્લે ભાખરી ખાઓ ને 4 ભાખરી હા. અને પાપડ ખાઓ ને તી વધરી વળે. આખું ટેસ્ટ જ ફરી જાય વિશાલ પાપડ ખાઈએ. જેટલા મને અડદના પાપડ ભાવતા ને હવે અડદના પાપડ ક્યાંય સાઈડમાં પડાઈ રહ્યા છે અને મને અત્યારે ઘઉંના નો પાપડ ભાવે ભાવવા માંડ્યા અત્યારે છે. ઘઉંના જ ભાવે બધાને. નકર મને અડદના એટલા અંતરમાં વાલા હતા પાપડ કે ભાઈ અડદના પાપડ પણ જ્યારથી ઘઉંના પાપડ તારી માટે પાપડ શેકાઈ ગયો જો પીડો આ એની અને વળી આ છે. પાપડ પહેલ તળીને ખાય ને તો બહુ મજા આવે. હે? હા ટેસ્ટમાં બહુ મસ્ત લાગે. તે તેડા મેં થાય કોઈ ને તેડા નથી વિશાલ મેં ચોખાના તળીને ખાઉં છું ઈ ખાશો. ઘઉંના શેકી જ છીએ પણ તમે આ દાળ ભાત જેવા કર્યું હોય ને હા. તો તમે આ પાપડ ખાવ ને તો આપણો ટેસ્ટ કરીએ બહુ મજા આવે. બહુ મજા આવે ભાઈ. જોજો તમે તળશું જરા આપણે. ખાજો તમે બહુ મસ્ત લાગે. દાળ ભાત હોય ને પપ્પા ત્યારે તળેલા ને બહુ હા, ભાવે બહુ મજા મજા આવે. આવે. તો એવું છે મોર્નિંગમાં આપણે પાપડો અત્યારે થઈ ગયા છે પાપડ વગર છે ભાખરી ઘરે નથી કરતી એવું થઈ ગયું છે અત્યારે તે માખણ મસ્ત ચા દૂધ પાપડ ને ભાખરી આપણે નાસ્તો કરી લઈ આવે ચાલો ચાલો, બાળકો બધા ચાલો કરતા કરો. હશે. ચાહો છે હા ચાલો કરો. હા. તારે બધા જો રેડી થઈ ગયા છે ઓલમોસ્ટ હવે નીકળે હાલ હાલો બધું જીજુ તો હેઠે આવી ગયા આટલું મોડું થાય છે એટલે બધા નહીં હાલો હાલો હવે મેડમથી નીકળીએ
કમ્પ્લીટ થઈ જાય મોજા મોજા પહેરે ઠંડી ને લાગે કા દીદી આમે વરાજા પેલા જાનીયા થઈ ગયા. અત્યારે અમે સીનમાં એવું જ છે હા વરાજા નજી બધી તૈયારી હાલે. હા આપણે બહાર ઊભા. બાર ઉભા છે એના પપ્પા વ્યા ગયા હતા તે અત્યારે 9 વાગે રિટર્ન આવ્યા છે કેવી ઠંડી છે બહાર ઠંડી એવું લાગી જાય જ્યાં પૂછ્યું તો અંધારું હતું આ બાજુ તો એ તો મેં તમને કીધું કે પછી બાજુ અહીંયા છે ને જો આમ તાપ બળતો હતો હા ત્યાં 10-15 મિનિટ તાપ્યો ઓહો પછી કાંઈક અંજવાળો થયું હતી કાંઈ સાઈડ વહેલું થઈ ગયું હતું જવાનું આજ વહેલું થઈ ગયું હતું શાકભાજી જો શાકભાજી ઉતરી ગયું છે કાચા ટમેટા ને કિસોડા ભીંડો કારેલા ઘણું ખરું ઉતર્યું છે આજે ફાઇનલી વાગી ગયા છે અત્યારે 10:15 કામ વામ કરીને ટોટલી ફ્રી થઈ ગયા છીએ રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે એ માટે મસ્ત કોબી બટેટાનું શાક પણ સમારીને લઈ લીધું છે શાક વઘારવાનું જ ને રોટલી કરવાની છે પણ એ પહેલાં આપણે કરી લઈએ મસ્ત આપણો સવારવાળો રોંઢો તો વિશાલ લાવેલા હતા ગઈકાલે નારિયેલ તો ચલો અત્યારે મસ્ત પહેલાં તો નારિયેલ પાણી પી લઈએ એટલે થોડાક કોટામાં આવી જાય પછી આપણે બપોરની રસોઈ તરફ પ્રયાણ ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે કિચનમાં અને તૈયારીઓ આપણી રસોઈની શરૂ થઈ ગઈ છે ટમેટા સુધારી લીધા છે કોબી બટેટા સુધારી લીધા છે રોટલીના ગોયણા પણ થઈ ગયા છે ચાલો એક ગેસે રોટલી માંડી દઈએ ઇન્ડક્શને આપણે શાક મૂકી દઈએ મસ્ત અને વહેલા હાર ફ્રી થઈ જમીને જઈએ આપણા પિયર કારણ કે બહુ બધા ફેમિલી મેમ્બરના ઓર્ડર પેકેજિંગ છે અને રાજકોટ આપણે ફોન કર્યો હતો તો કન્ટિન્યુ દીદી 2 કલાકથી સતત વોકિંગ કરે છે કે ભાઈ 1 મિનિટ એમને બેસવાનું નથી કારણ કે એની રીતની દવા આપેલી છે કે જો એ બેસશે તો એ ઉલટી કરી નાખશે કારણ કે બધું પેટમાંથી ખાલી કરવાનું છે એટલે કન્ટિન્યુ 2 કલાકથી સતત વોકિંગ કરે છે એટલે હવે શું છે શું નહીં એ લોકો હવે રાજકોટથી આવશે પછી વિશાલ આપણને ફોન કરશે પછી તમને બધાને જણાવશું તો ચાલો ફિલહાલ મારી પપ્પા માટે રસોઈ કરી નાખીએ જમી કરીને ફટાફટ ફ્રી થઈ હાલો ચાલુ કરો હાલો ચાલુ કરો કારણ કે અત્યારે દીદીનું મૂડ થોડું ખરાબ થઈ ગયું હતું એટલે અમે મસ્ત અત્યારે ગેમ રમવા બેઠા છીએ એટલે આ વ્લોગ ગઈકાલે આ ગેમ રમાઈ ગઈ હતી તો અત્યારે હવે આજના વ્લોગમાં હું તમને બધાના ક્લિપ શેર કરું છું બહુ મસ્ત એન્જોય કરી છે અમે ગેમમાં આગળ કરવાના છીએ હજી તો એ તમને લોકોને બતાવશું તો જે ગેમમાં પહેલે મોજ કરી લીધી દાંત કાઢી તે અત્યારે ગયા વખતે આપણે રમી હતી જેમ્સ ની જેમાં બધાએ પકડી લીધું હતું જો મને તો આવડતું નથી મને તો ડ્રાય ફ્રૂટ દેખે એટલે મને મન થાય મોઢા મૂકી મોઢા મૂકી દો. કારણ કે પેશન્ટ ને પરાણે રમવા બેહાડ્યા છે એટલે પેશન્ટ કે હારી ગેમ રમો તો હું બેહું એટલે બદામ તો રહી ગયા આમાં હા ભાઈ મામલો બધા રહી ગયા બદામ રહી ગયા વાંધો નહીં હાલો એટલે ગયા વખતે બધાએ પકડી લીધું હતું કે વિશાલે ચીટિંગ કરી છે બધાએ યુટ્યુબ બ્લોગ માં પકડી લીધું હતું કે પાયલ દીદી તમને ખબર નથી વિશાલે ચીટિંગ કરી શું વાત છે તો મેં આંખ ખોલીને જોઈ લીધું. આંખ બંધ રાખવાની હોય એમાં તો હવે તમે સિલેક્ટ કરો છો પોઈઝન તો આપણે પબ્લિક ને બતાવવાનું કે તમે કયું સિલેક્ટ કર્યું છે તો હું સિલેક્ટ કરતી હતી ને ઓકે તો તમે આંખ બંધ રાખવાની ને વાંગજી બતાવો કે ભાઈ આજ મેં જ્યુસ કર્યો આ તારા કેમેરામાં બતાવવાનું તે કે મેં આ ચૂઝ કરી છે ઓકે, તો done. મેં આંખ બંધ કરી દીધી ને તો આવી રીતે વિશાલે આમ તડ કરીને જોઈ લીધું આટલું change કર્યું ને. તું જેટ લગી મેં લીધું જ ને. તો હું આવી ગઈ તો એ એવું છે હાલો તો હવે આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ જોઈએ છે કે કોણ વિનર થાય છે જે વિનર થશે ઈ શું કરશે એમ નહીં જે ચીટિંગ કરે ને હવે સેવણું થઈ જાય બેન જ હે. ચીટિંગ કરે જ નહીં હવે છે ને, આપણે બે એકબીજાને સામું જોઈએ અને તું ચોઈસ કરીને આમાં બતાવી દે બરોબર હાલો. એમ ન હાલે, જો આમ કરે, જો આમ કરે. તું મને આખું મીચી દે. હા રેડી હાલો હા, બરાબર. તો મેં ચૂઝ કરી છે આ વાળી બ્લુબેરી આપણે અહીં મૂકી દઈએ આ લાઈનમાં આ વાળી હાલો હવે મારે ખોલો. નથી દેખાડું ને તને? નહીં, હચોડું નહીં. તો વાંધો નહીં. તને દેખાડું? હા, તો દેખાડું ને, દેવાનું હતું મારે. એ તો જોઈ લે આમ તિરાડ કરીને આમ જોઈ લે આપણે ખબર ન પડે હાલો, તને ના ના તું તારે હાથે જ ઓલું કરી નાખ હાલો. કારણ કે એ એમની બેન ને કરવું પડશે ને તમે આમ 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 એ કરી. ચોઈસ શું? હા. આમ 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 કરી, હાલો. કઈ ગયા હાલો હા. વિશાલ હરખું, મારી હો? જોડે. હા હા. ભાઈ હા મારે પિસ્તા છે ને કા હા હાલો આ ચોઈસ કર્યા આપણે દેખાડો પબ્લિક ને ઊંચું કરીને આ ચૂઝ કર્યો છે આ લાઈનમાં હાલો Ready? હા હા, તો મારે કોઈ બીજું થાય ખાવાનું જ છે કે મારે કરવાનું નહીં તમારી ચૂઝ કરવાનો હા કા હવે આ મારે ઓલું કરવું આપણે છે. બેયને. હાલ હવે જો તમે બેના ચીટિંગ કરે મારે પડી જાય. આને કેજો ચીટિંગ કરતો ને તો હું આ તારા આમ રાખી દઈ આમ પબ્લિક નું બધું મારો અખરોટ છે ને હા. હું ભૂલાઈ ગયું છે સોરી એટલે જે ચૂઝ કરો પબ્લિક આ લાઈન છે એમાં આપણું આ કેટલા નું લાઈન
ઈ થોડી કહું હું પણ બોલી જાય હાલો મેં મારું યાદ રાખી લીધું હાલો તમારે લાઈન બોલવાની જતી હું હાલો પિસ્તા ચીઝ કર્યો જ ને હું લીધું તે મેં પિસ્તા લીધો ટૂંકમાં પિસ્તા કે અખરોટ બેમાંથી ગમે એવું લઈ શકું એમ હા તું લે મારું પેટ ફૂલ છે મને ખાવાની ઈચ્છા નથી અત્યારે સેફ સેફ હવે બરાબર. કોની વારી? બે બ્લુબેરી જો પડી મારી હું પડું અખરોટ સેફ. હાલો. તારો વારો મારો વારો? સેફ બીતા બીતા ઉપાડવું પડે સેફ. હું વખત યાદ કરું મેં કયો હતો મને ભૂલાઈ ગયું મેં કયું સિલેક્ટ કર્યું મારું તો મને યાદ છે મને તો ખાલી છે ને એનું પર ધ્યાન રાખું મેં આ કર્યું છે આ કર્યું છે એમ સેફ હાઈસ સેફ હવે તો ચલ પડી જાય ચાલો તમારો વારો આવ્યો મારો વારો આઉટ અર હાલો એ ગઈ રેડી હાલો આપણે તારો વારો તમારો અખરોટ તો લેવાનું જ નહીં ને મારો અખરોટ હોય એટલે એવું જ ને ગમે તું લે હા આ ત્રણ વસ્તુ જ છે તારી પાસે યાદ છે કે નથી આ તારો પિસ્તો છે તને ખબર ને કઈ ચૂઝ કર્યો છે એની પાસે બે ઓપ્શન છે આઉટ ખોટા ખોટા કહેતો. ગમે ને આમ કે ખા તું હા, તો તું હાથમાં લઈ લે પછી તોડો હા, ઈ છે. તું મને પૂછ કે તને ખબર છે કે નહીં એટલે હું તો ટ્રાય પૂછું. કરીને આમ આમ જોતો હતો નહીં તું એ મૂળ એટલે ને નહીં મૂકું થોડી એટલે જ મેં લીધું કે આઉટ છે ને તને પૂછું છું ફાઇનલી વિશાલ જીતી ગયા છે જીતી કારણ ગયા. કે મારું પોઈઝન આ હતું ઈ તો ઈ કોઈ લીધું જ છે, નહીં છે. છેલ્લે એક બચ્યું હતું એટલે ઈ જ પોઈઝન હોય મારું હવે પૂરું ને ગયા આવો તમારું કયું હતું તે તો આઉટ તો એ હા હું આઉટ થઈ ગઈ હા, હા? આ બધું મારા ભાગમાં આવ્યું એટલે મારે લેવાનું જ નહોતું વાંધો મેં લઈ લીધું આડા તો સહી. આ બ્લુબેરી પણ ખાવે તારી અત્યારે મસ્ત ગેમ રમવાની મજા આવી ગઈ અને બધાના ભાગમાં ડ્રાય ફ્રૂટ આવી ગયા એટલે આવી ગેમ રમવાની કે જે પ્રોડક્ટ પછી યુઝફુલ થાય અને હેલ્ધી એમ હેલ્ધી પ્રોડક્ટ થી હા, ખરેખર મજા આવ્યો ઘણી વાર તો બીક લાગે કે એમાં શું થશે શું થાય? જીજા આવશે એટલે આપણે બહુ મસ્ત ગેમ રમશું મારે એક જ પિસ્તો આવ્યો એનું શું કરવાનું પિસ્તા મેં આઈ ગયા હાલો બસ બધા બબે થઈ ગયા હવે કોઈ આ બાકી બધે મેં બબે વસ્તુ થઈ માપે બધી બબે બ્લુબેરી તારી પાસે આવી નહોતી એવી? ના ના પાંચ જ થઈ. એક જ એક વાર એક જ ખાવી હતી તો ફાઇનલી ગેમ્સ મસ્ત એન્જોય કરી લીધી આપણે તો તમે બધા કહેજો તમને ગેમ્સ માં કેવી મજા આવી અમને તો ખરેખર મજા મને તો ખરેખર મજા બહુ આવી. મજા આવી હું ને વિશાલ બહુ રમતા વચ્ચે આ તમે જેમ્સમાં રહેવા ને બહુ મજા બહુ આવી મજા આવી હતી હો. જાજી બધી જેમ્સ જાજી બધી. મને તો કલર બહુ ને આપણે confusion થઈ Confusion થઈ જાય. ગયા. વસ્તુ અમને યાદ નથી કે આપણે આ લાઈનમાં મને આટલું કેવું હોય એ ખબર ન પડે યાદ જ નથી. તો એવું છે તો હવે દીદીને તો जावानु छे हॉस्पिटल। फाइनली रसोई वसोई करके एकदम मस्त कंप्लीट हो गए हैं। अभी बारी है खाना खाने की क्योंकि बहुत ज़्यादा भूख लगी है और पापा को अभी आने में आधा पौना घंटा लगेगा, तो मुझे बाकी का सारा काम भी निपटाना है। तो यहाँ पे मस्त प्लेट हमारी हो चुकी है रेडी, दूध केला, रोटी, हमारे स्पेशल मम्मी के हाथ के गेहूं के पापड़ और केबिज की सब्जी। तो अभी भी पानी आ रहा है मुंह में। तो चलिए फटाफट खाना खा के फ्री हो जाते हैं, फिर पापा खाना खाएंगे, तब तक हम हमारा जो बाकी का सारा काम है उसे निपटाने वाले हैं। देन आफ्टर जाएंगे पियर, क्योंकि बहुत सारे ऑर्डर पैकेजिंग है, तो पॉसिबल होगा तो आज करेंगे, अदरवाइज सारे ऑर्डर हम कल डिस्पैच करने वाले हैं। વાગ્યા છે 12:30 ને જમી કરવીને અમે બે ફ્રી થઈ ગયા છીએ। આજે તો 3 વાગ્યાના વિચાર થયો તો પપ્પા અરે પણ આજે બહુ વહેલા પુગાડી દીધા જીજુને। એટલે 12 વાગ્યા નાખ્યું જ્યારે 12 વાગ્યા નાખ્યું ઘેરે પપ્પાની, કારણ કે પપ્પા મોટા હુતા 10:30 પોણા 11 તમે હુતા હોય હજી, પોણા 11 હતો તો એટલે જ ને 3 વાગે ઉઠ્યા, અડધી નિંદર જ થઈ, અડધી નીંદર થઈ। એટલે સવાર કેટલા વાગ્યા અત્યારે સવારના 2:30 વાગ્યાના તમને ઉઠાડ્યા હતા 3 એટલે અત્યારે 12:30 થયા, તો કેટલી કલાક થઈ 10 કલાક થઈ, અત્યારે પપ્પા હવે ઢોકું ખાઈ લે એટલે પાછા તાજા મજા। 1 કલાક નિંદર કરી લેવી ને। હા આ બસ હારી હો પપ્પા, આવી રીતે 4 વાગ્યાની હોય તો આપણે કંઈક આવું હોય ને ઇમરજન્સી તો આપણે ટાઈમસર પહોંચી તો જઈએ અમરેલી, હા। નહીતર અમરેલી પૂગવા હાટું આપણે સવારના 9 9:30 જેવું થઈ જાય છે। બીજા આપણે સેટિંગ જવું હોય નો અનુકૂળ આવે ને, હા સવારે વહેલા આવી ગયા એટલે તો તો આપણે આ લોકો નીકળી થઈ ગયા, નકર હજી આ લોકોને આજનો દિવસ ખમવું પડે ને આવતીકાલે જવાય, તો 9 વાગ્યા એટલે પૂગે 8 વાગે પૂગે તો શું થાય પછી અહીંથી તમે રાજકોટ જાઓ તો
એટલે 8 વાગે જાય કે બેડ ન આવે તો પછી 12 વાગી જાય તો પછી આ લોકો 6 વાગે નીકળી ગયા ને તે 8:30 પોણા 9 ત્યાં પહોંચી ગયા હતા, ટ્રીટમેન્ટ એ ચાલુ થઈ ગઈ તાત્કાલિક. એટલે હવે તો લગભગ વેલા હાથ નીકળ્યો જ છે. હા એટલે 1-2 વાગે પછી હવે જેનું ઓલું હતું કંઈક દવા પીવડાવી હતી દીદીને બોટલમાં, અને આખું પછી પાણીનું ભરી દે. છે. ઈ એને પીધા જ રાખવાનું અને હાલવાનું, બેહવાનું નહીં, કે તમે બેસો ને તો તમને ઉલટી થઈને બધું નીકળી જાય. ઈ પણ દવા આપો. હા એટલે કે કન્ટિન્યુ દીદી હાલે છે કમસે કમ 2-3 કલાકથી. છે હા. એટલે હાલવાનું જ સતત ઈ કે ધીમું ધીમું નાળિયેર પાણી પી, ટૂંકમાં લિક્વિડ તમારે જે પેટમાં નાખવું હોય. તો કસરત પૂરી થઈ જાય. કસરત એનર્જી હાવ પૂરી થઈ જાય, હાલવું એટલે એટલું બધું. થાકી જાય તો અને ઈ પાછું ખાધા પીધા વગરનું. એને કીધું કે તમારે લિક્વિડ, તો પછી વિશાલ કે ત્રોફા લઈ આવી દઈએ. હા. ત્રોફા પીવે ને તો થોડીક એનર્જી તો રહે Energy રહે. શરીરમાં. નકર તો નબળાઈ આવી છે. નબળું પાણી પી પીને કઈ થાય નહીં, કે ડોક્ટર કે ને પ્રવાહી જે પાવું હોય તમારે દૂધ વગરનું. નબળાઈ આવી જાય. નબળાઈ આવી જાય. તોફા હારા. ત્રોફા હારા, એવી પાણી હારું. શક્તિ વાળું. શક્તિવાળું પાણી એમ, શરીરમાં શક્તિ રહે. થોડીક એનર્જી બની રહે. હારું પછી ઉઠીને પછી ફોન કરશો. કે હું હું થયું. તકલીફ છે, હું હા, થયું. હું છે, હું ફ્રી થઈ નહીં. ગયા કે નહીં એમ. હા અમે કીધું મેં કીધું તમે આરામથી તમે સામેથી ફોન કરજો, હા, એમ જ રિપોર્ટ ને થાય. બધું આવી જાય ને. આપણે કામમાં હોય આપણે ફોન હા. કરીએ. તો ઈ તો લોકો એને આપણે disturb ત્યાં થાય. તો રિપોર્ટ માં ને એમાં હોય, દોડાદોડીમાં હોય તો ઈ કરતા અહીં free થઈને ફોન કરે ને હા વધારે સારું. વધારે સારું. મેં એટલે જ ફોન કર્યા હતી આપણો. એ મેં મહેનત કર્યો એનો સામેથી આવ્યા કરે, હું નથી વિશાલનો ફોન કરતી. આવ્યો હતો એક વખત. હા એક બે વખત. એટલે ઓલું ઈ જ એના ઈ કરે. કામમાં આપણે ફોન કરી દઈએ disturb થાય. તો અને આપણને એમ થાય કે આપણે પૂછીએ પણ એ કામમાં હોય. કામમાં હોય. એટલે એવું કીધું છે. એનો ફોન આવે છે બીજું. સામેથી આવશે. એક બે વખત ફોન આવી ગયા. હા હવે પપ્પા હુવા જાય અને આપણે બધું કામ હવે કમ્પ્લીટ થઈ ગયું છે, તો આપણે જઈએ પિયર, કારણ કે બહુ બધા ફેમિલી મેમ્બરના ઓર્ડર છે, કારણ કે ચીકી તલની, માંડવી, ડાળિયાની, પ્લસ આપણા બધા જે ફરસાણ છે, ખજૂર પાક, માંડવી પાક, સુખડી ને બધું, એ બધા રિલેટેડ બહુ બધા ઓર્ડર્સ છે. તો આજે એ રિલેટેડ કામગીરી કરવાની છે. તો હવે આપણે જઈએ પિયર, ત્યાંની જર્નીમાં શું છે એ તમને બધાને બતાવીએ.
છો કે આપણા ફેમિલી મેમ્બરની મોસ્ટ સ્પેશિયલ આમ કહીએ તો મમ્મીના હાથની સાબુદાણા ટમેટાની વેફર, અહીંયા આપણી ચોખાની ફરફર, અહીંયા આપણી ચોખાની મમરી. મોસ્ટ ઓફ બલ્કમાં જો ઓર્ડર હોય તો ઘઉંના પાપડ, સ્પેશિયલી મમ્મીના હાથના આમ કહીએ તો સાબુદાણા ટમેટાની વેફર અને ઘઉંના પાપડ બધાને બહુ ભાવે છે. અહીંયા આપણે ચોખાના પાપડ, એટલે બંને છે આપણે તળી પણ શકીએ અને શેકી પણ શકીએ બંને પાપડને. તો આપણા ક્યારના આપણે પેકિંગ કરતા હતા તો અત્યારે બધા જ ઓર્ડરના પેકેજિંગ થઈ ગયા છે. ટમેટાની વેફર એ પેક થઈ ગઈ છે, ઘઉંના પાપડ, ફરફર, મમરી અને ચોખાના પાપડ. તો ચાલો બીજી બધી વસ્તુ છે ફટાફટ આપણે પેક કરી લઈએ. તો ફાઇનલી પાર્સલ પેકેજિંગ કરીને હું ને મમ્મી આવી ગયા છે કિચનમાં ને એટલા થાક્યા છે તેની વાત જ પૂછો. આજ મમ્મી ભાગમટે બધાય થાક્યા છે, પણ આજે તો બધા થાક્યા જ હોય ને. જો આકાશજીને તો નીંદર જ નથી થઈ, કારણ કે આખી રાત બસમાં હતા અને એવી બસમાં બેઠા હતા 4 વાગે, તેમ દિવસની નીંદર ન થાય અને રાત્રે પડવાનું થયું ત્યાં ઉતરવાનું ટાણું થયું. તો કે 1 વાગ્યાનો હું જાગું છું કે ભાઈ હમણાં અમરેલી આવે કે હુઈ જાય તો કે વૈયા જઈએ આગળ વયા જાય. સારું છે વિરાલીને દવાખાને લઈ ગયા હતા. હા, જો ત્યાંથી હવે રજા આપી દીધી અને હવે રિપોર્ટમાં હું છે એ લોકો ઘરે આવશે પછી ખબર પડશે હવે. એટલે મેં કીધું હવે હું નીકળું રસોઈ પાણીની તૈયારીઓ ત્યાં માંડીએ. ઈ થાકી ગયા છે હવે બધાય પણ. એમાં વિશાલે 2:30 વાગ્યાનું ઉઠ્યા છે. તો પછી એટલે બધાય ખાઈ હમણાં હુઈ જવાના છે. એટલે અત્યારે જો દૂધી બટેટાનું શાક, પછી બટેટા પૌવા વિરાલી દીદી હાટું મોળા અને ભાખરી અમારે બધાયની. તમારે ઈ કરવાનું. હવે મારે તો હું તો આજે વિચાર કરું છું, હજી તો આપણે એટલા બધા પાર્સલ પેકિંગ કર્યા. અરે હું મમ્મી ક્યારના વેફર ને પાપડ ને બધું અત્યારે મમ્મી ભરી રાખું ને હું તો આવતીકાલે બધા કાઢવાના જ રહે. હવે આવતીકાલે લાલ મરચા, લીલા મરચા, ચીબડા, સુખડી, ઘઉંની પૂરી, પછી ઘણું બધું છે, ચકરી ને બધું બનતું જાય ફ્રેશ એટલે આની યાર બધું નીકળતું જાય. ઓકે, તો કાલ સવારથી બનાવવા જ મળું. સવારથી તમારે બનાવવા જ માંડવાનું છે. અને બહુ બધા મમ્મીની તારીફ કરે છે, બ્લેસિંગ્સ આપે છે કે તમારા મમ્મી બહુ મહેનતુ છે, બહુ આગળ વધીએ, તમારા આશીર્વાદથી અમે બહુ આગળ વધશું. તમે બધા આશીર્વાદ આપો તો અમે હાજર રહીને તમને બધા હા પહોંચાડતા રહીએ, કારણ કે મમ્મી બહુ બધા કોમેન્ટ કરે છે. મમ્મીને તો ખબર ન હોય કોમેન્ટ, પણ મારે વિડીયોમાં તમારામાં આવતી હોય. હા, એટલે બહુ બધા એમ કે છે તમારા મમ્મી બહુ દોડે છે, બહુ મહેનત કરે છે, અને હારવાર તમે તમારા મમ્મીને એટલો સપોર્ટ આપો છો. તો ખાસ તો આપણે તો સપોર્ટ દઈએ, પણ બધું બનાવવું કરાવવું એમની ઉપર છે એમ. અને બધું માપસર બધું વ્યવસ્થિત બનાવવું હરખું. હા, એટલે એવું છે. એટલે બહુ બધા મમ્મીને બ્લેસિંગ્સ આપતા હતા, એટલે મમ્મીને આપણે પહોંચાડી દીધી છે બધાની બ્લેસિંગ્સ કે ભાઈ બહુ બધા તમારી તારીફ કરે છે. તમારા બધાના આશીર્વાદથી આવું ને આવું મળતું રહે મમ્મીને વર્ક. એટલે મમ્મી રચ્યા પચ્યા અને આ ઉંમર મમ્મી કેટલા વર્ષની એજ છે? મારું 55 વાળી. ઓહો, તો આ ઉંમરે મમ્મી બિઝનેસ વુમેન છે, એટલે આપણી માટે એક આમ પ્રાઉડ વાત છે કે ભાઈ આ ઉંમરે મમ્મી કામ કરે છે એમ, કે એનું ઈ પોતે ઇન્ડિપેન્ડન્ટ છે અત્યારે એમ. પણ આમાં જો આમી 10 જણાનું ફેમિલી હતું ને આપણે, તે અથાણા ને વેફરું ને પાપડ તો પહેલેથી મમ્મીના હાથનું બનાવવા જ કરીએ છીએ. એવું છે. હાલો મમ્મી, હવે અમારું ફેમિલી નીકળી ગયું છે રાજકોટ થી, એટલે અમે પાછા, કારણ કે મારે ઘરે પહોંચતા 10-15 મિનિટ થશે. ધીમે ધીમે ઘરે પહોંચો અને મમ્મી માટે બધું હા મૂકી દો, હકેલો કરી લઈ, પછી કાલથી વેલા બધું માંડી દો, એટલે કાલ બધાના પાર્સલ આપણે ડિલિવર કરી દઈએ. તો ફાઇનલી ઇન ધ એન્ડ આપણી રાતની મસ્ત ડિલિશિયસ ડિશ બની રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મસ્ત આપણી ગરમા ગરમ કાઠિયાવાડી ભાખરી, આપણી કોઠીંબાની કાચરી, દૂધી બટેકાનું શાક, દીદી માટે સ્પેશિયલી આમ હેલ્ધી પૌવા અને છાશ. અને મેઇન તો જે પાપડ ફ્રાય કરવાના બાકી છે તો એ કરીને પછી આપણે ભગવાનને ભોગ લગાડી દઈએ. ત્યાં તો એ લોકો ચિત્તલ વટી ગયા હતા, એટલે બસ હવે 10 મિનિટમાં પહોંચતા હશે. તો ચાલો ફટાફટ ભગવાનને જમાડી લઈએ, કારણ કે બધા એટલા ભૂખ્યા થયા હશે. પહેલા જમી લઈએ અને રિપોર્ટ એકદમ નોર્મલ છે, પછી શું થયું શું નહીં લોકો આવે પછી એમને પૂછીએ. થાકી ગયો આજે. તો પપ્પાને તો સમજો છો થાકી ગયા બિચારા, કારણ કે મને એટલી હેલ્પ કરી છે આજે, પછી તમારું એટલું મદદ કર્યું. એના કામનું લોડિંગ હોય. હા, મારા કામનું લોડિંગ. અડદિયા ભરવા પડ્યા પપ્પાને. અડદિયા ભર્યા, બે વેવાય ભેગા થઈને. બે વેવાય ભેગા થઈને ભેર્યા છે. વેવાય અડદિયા ભર્યા. અને સામે વેવાય ચીબડા હરખા કર્યા. હા, બે ચીબડા લઈએ. એટલે પપ્પાએ આજે ડબલ ડ્યુટી નિભાવી છે. ન્યાની આઈની ને આ ઘરની હોતે. આખું જોવો મારી. હવે વિશાલને આંખોમાં લાલ ચોળ કાંઈ કરી. તમારી એવી નથી. પપ્પાની કાંઈ એવી નથી. પપ્પા તો હુઈ ગયા હતા. ઉઠા હેરા ઉઠાડી ગયો આપણે. હા, ઈ છે. 3 વાગે. હા, ઈ છે. પછી મને ટ્રાવેલિંગ કર્યું અને અમે આયા બધે ધડાધડ હતા. વિશાલ તો શેરીમાં ગાડી ચડી ને તઈ નિરાશ થઈ ગયા. એ ગમે ત્યાં ગયા હોય ને, હાંકતા હોય ગાડી.
કેટલા 115 કિલોમીટર 115 કિલોમીટર દૂર અને અંધારામાં પાછી ગાડી તો 250 કિલોમીટર જેવું થઈ ગયું તમારે આજે. વિશાલ અમારે આમ નામ 10 થઈ ગયા છે આજે. હા અને તો ખૂટી ઓલા રોડે બાંધતા આવી છે. ઓહો 3 4 5 ઓહો ખૂટી આવા ટાણે રિટર્ન અને માં બહુ મોટા મોટા હો. હા, ઘરે આવતા હતા ને લે તો બધા એ રોંગ માં આવતા હતા. અમને એમ કે સામે કેમ 4 વ્હીલ આવે હા ત્યાં ખૂટિયા બાંધતા આવી અરે બાપરે. એ 4 વ્હીલ અમારા ભાઈ પૂકે નહીં પેલા તો ખૂટિયા એમાં. રોડ ટપી ગયા અને એ આ 4 વ્હીલ થી આગળ જ આયા એમાં. 4 વ્હીલ સેજ રહી ગયા. બ્રેક ઉપર આખો પગ દબી દીધો મેં તો. જોજી. અને પછી કે વયા ગયા ને તો લીવર દીધું ને તો પાછા ત્યાંથી વળીને આમ આવતા હતા રોડ ઉપર અર. ગા લીવર દઈને કાઢી મેં ગાડી. અરે ધોરણ રહી તો ગયા સેટલ છે. તો આપણે સેટલ ચાલવાનું. બધા વાહનો વાળા આગા ભાગવા મળ્યા એટલા અરે એનો થોડો ભરોસો સીધી માથે આવે આ ગાજ ફોડી નાખે બાબા. હાવસાનો અનુભવ હોય ને તો તમે નજીક જાઓ ને બાજન તમે સીધું માથે માથે જ આવે તમારી. બીકે નહીં મેં કીધું રોડ ઉપર દોડે જાય મેં કીધું એક ખૂટિયાની વાંહે બીજો ખૂટ્યો દોડે એને તો તમારે માથે પડે આપૈયા એને કઈ ન થાય આપણને ઈજા કરે તમને ભાગી નાખે. તો એ હતા મોટા મોટા હેવી એ ઢોર હોય ને ત્યાંથી તો એક નાનો સેટલ જવાનો. હા એ ક્યારે ઉડીને માથે આવે ને બાધે ને કાઢી નો બાજુના રોડે બાંધતા હતા. અને આ વિશાલ રોડે આવ્યા. હમણાં એવું થયું કે જમવા કરવાનું બધું રેડી કર્યું કાચરી તેડી પછી પપ્પા કે પાપડ તેડે મેં કીધું પાપડ તો આપણે ઘઉંના મેં તો શેકેલા જ ખાધા છે તો પાપડ તેડા તો પેલા 3 તેડા તો ભાઈઓ ને તો હું અડધો ખાઈ ગઈ તો મેં કીધું પાપડા ભાવે એવા છે તો પાછા પાપડ તેડા તો હોય ખાઈ ગયો લુખો. અમે બે બાપ દીકરી ખાઈ ગયા પછી પાછા તેડા ઘઉંના પાપડ તળેલા બહુ ભાવે. તો સરસ લાગે ને બેન રિયલ ટેસ્ટ આવે એનો. રિયલ ટેસ્ટ સિરિયસલી Real મજા, real ઓલામાં બળી ગયો એમાં બળે નહીં. બળે મેં નહીં કીધું આ ગુચ્છા થયા છે ભૂકો સાચી વાત છે. સવાર બપોરે નોર્મલ જીમા હોય હા. અમે તો અત્યારે બધું બનાવો ને તો પેટ ભરી પેટ ખાય. ભરીને જમાય એટલે હારું મેં તો હાલો કે મારે જમવું નથી કે મને માથું દુખે છે. એને મારી જેમ છે ઈ ટ્રાવેલિંગ કરીને આવે એટલે એને ફૂલ માફી આમાં ચડે કે મારે ફોરવીલમાં બેહવાનું થાય છે કે સાચી વાત છે. તો લીધી જ નથી. પણ એને ખબર નહીં વિશાલ કુદરતી સ્મેલ જ એને નથી ગમતી તોય મેં સ્પ્રેડ છાંટતો હતો એને. તોય તે બારી ખુલ્લી રાખે તોય સ્મેલ એને આવે સીટ કવરની જે એની smell સ્મેલ આવે ને, નથી ગમતી એને પ્લાસ્ટિકની એનો. એમાં હું સેજ બારીક ખુલ્લે ખાય. તોય પપ્પા એને બારી હવા અંદરની પડે. સ્મેલ જ નથી ગમતી બારી હવા તો હા. ફેર પડે. કોઈ ફેર પડે. કહે કે મને ચક્કર આવે છે કે તો? બધું વાહનો જોવે ને એટલે. તો પેલા મને એવું થતું બસ બસ હોય ને તો અંદરની વાસ ગમતી નહીં. નો ગમે તો? પછી બાર થોડું ખોલાવું ને એટલે, બહારની હવા આવે ને એટલે circulation આપણને થવા બહાર માંડે. નો આવે. એવું એટલે છે એવું ઘણાને થતું હોય. વિશાલ જમવું કે પછી તમે તારે હોઈ જાવ મસ્ત તમને મસાજ કરી દે માથામાં તેલ વેલ નાખીને થોડું ગળવું કરી દે ને પગ હરખા કરી દે આપણે steering પકડ્યું હોય ને નો આમ જોઈએ કે ન આમ જાય એક ધારે આંખ ખુલ્લી હા. રાખવી પડે. બાજુવાળો રિલેક્સ થઈને બેઠો હોય ને પટપટાવતો આંખ પણ એ આપણે તો પટપટાવાનું જ નવું છે, હોય કારણ આપણું driving તો એ તો તાજું driving છે, ખબર? કે હા એની ઈ એક છે આ luxury વાળું driving કેવું? અરે રાતના પપ્પા ભટકું ન મારે. આ મુંબઈની ને સુરતની ની બધી બસો હોય જાતી હોય. તો? રમકડા કેમ રમાડે જતા હા. હોય? એવી જ રમાડે જતા હોય. ખટારાની બધા રમકડા રમાડે ડ્રાઈવર શું હોય? ઝેરી ડ્રાઈવર risk કેવું હોય સાઈડ સીધા જણા અંદર બસમાં બેઠા બસમાં તો જતા માણસો તોય આપણે એના પર ભરોસો કરીને જાય જ ને મુંબઈ ને સુરત ને બધે બધી સુરતીઓ ભરોસ વેચ્યા ને તો આ તો એ બધાને સાઈડ કાપતો તો એ આમાં અરે driver. રાત્રે આપણે નિંદરમાં રમકડાની હોઈએ સાઈડ કાપે બસોની. ખબર છે પપ્પા રાત્રે આપણે નિંદરમાં હોય પણ ઈ હકારતા હોય કે મારા માં હારું હાલો વિશાલ ફાઇનલી બેનના રિપોર્ટ છે એકદમ નોર્મલ આવ્યા જ પણ એને વધારે પડતો થાકડો લાગ્યો તમારે બધા કરતા જેમ કે કાકડો બધાને લાગ્યો છે પણ એને થોડોક વધારે કારણ કે તમારા બોડીમાં તો કાકી અન્ન ભર્યું છે એનામાં તો કાંઈ નથી અત્યારે તો હવાનું ખાધું જ હમણાં આવીએ નથી છીએ. કાલ સાંજે જેમું તીરેના જેમું હા બાકી પાણી ઉપર છે તો એટલે જ ને જે નકોડો ઉપવાસ નકોડો ઉપાસ થઈ ગયો મારી બેનને નકોડો normal report આવ્યો ને? રિપોર્ટ નોર્મલ સરસ સરસ ભલે ધક્કો થયો આપણે પણ એક આપણે પાકું મનનું સમાધાન થઈ ગયું અને હવે ઓટોમેટિક કરકા હા હાજર થઈ જાય પોતાને આમ મનને થઈ ગયું કે મને કાંઈ વાંધો મને નથી. કઈ વાંધો નથી તો આતરમાં કઈ સોજો નથી ને અંદર નથી કઈ ચાંદી પીડી વાહ, હા, બસ. વસ્તુ નથી Ready, ready. બે હાથ જોવાય કે નાનું નકલી હારું, વસ્તુ લ્યો. છે ને, હારું કરવાનું બહુ વાર લાગે છે. તો પપ્પા આપણે વાત કરતા હતા ખબર ને ચાંદી પડી હોય ને ચાંદી આ તનમાં એને અલ્સર કહેવાય. ઈ રૂજાતા 6 મહિને 8 મહિને વરદી હારું થાય તો અને માણસ હાવ ગુચ્ચો આવી જાય તો નબળાઈ હાવ આવી જાય હાવ નબળાઈ આવે ધીમે ધીમે તમે જમવાનું સારું રાખો એ કે હા બસ સારું સારું વ્યવસ્થિત ઘરનું જમો એટલે ઓટોમેટિક રિકવરી થઈ જાય 1-2 મહિનામાં સારું થઈ જાય હળવું ખાવો ને આમ એટલે રિકવર થઈ જાય. હા સારું હાલો હવે ઈ થોડાક ફ્રેશ થઈ જાય પછી આપણે જમી લે જઈશું તો લાસ્ટમાં અમારા પાપડ જે ફ્રાય થવાના બાકી હતા એ પણ થઈ ગયા છે વિશાલા તમે ગેસ કરો હજી બધાની થાળીમાં પાપડ છે તો આ કેટલા પાપડી છે ચાખવા દેજો ચાખો તો બસ. અરે જીજુ મને એમ કે નહીં ભાવે તો મેં તો બે જ તેડા પછી હા તમને તો કીધું બધી પેલા હા. કટકા થઈ જાય ને તળી ખાવાનું બહુ તળીને ખાવાના આ જો મેં ખાલી 2 પાપડ જ તળ્યા છે 2 અઢી પાપડ તો એ આખી કાસરોટ ભરાણી છે એટલે જે લોકોને તળીને ખાવું હોય તળીને એકવાર ટ્રાય કરજો બહુ ટેસ્ટમાં બેસ્ટ લાગશે
ચાલો હવે મસ્ત બધાને શાંતિ લાગે છે. હા ભૂખ લાગી છે તો હાલો એને આવી જાઓ પાપડ બધા કટકા જમવા થઈ ગયા હોય એને તળી નાખવાના એટલે બહુ મસ્ત બહુ લાગે. મસ્ત લાગશે ટેસ્ટમાં